તમે આ હોસ્પિટલમાં આવ્યા ત્યારે તમને શું તકલીફ થઈ હતી? પેલા બીજા દવાખાને ગયા હતા ને, તો બીજા દવાખાને એમ કીધું તમે બહાર જવું પડશે. તો પછી અમે અહીંયા ફીચડિયામાં આવ્યા. ફીચડિયામાં પછી હાથના પગ રોકાઈ ગયો, તો પછી ડોક્ટરે સારવાર કરી. એ ડોક્ટરે 2 દીમાં રિઝલ્ટ આપ્યું. ફીચડિયા હોસ્પિટલમાં તમે આવ્યા પછી તમને કેટલા દિવસમાં સારું થયું? 3 દિવસમાં સારું થઈ ગયું. ફીચડિયા હોસ્પિટલની સુવિધાઓ અને ફીચડિયા હોસ્પિટલના સ્ટાફ તમને કેવા લાગ્યા? સારા છે બધાય, કે દવા ટાઈમે આપી જાય છે. પછી જ્યાં આપણે જે દુખાવો થતો હોય તોય આપણે બોલાવીએ તો તરત આવી જાય છે. મશીનની સુવિધા સારી છે, ચોખ્ખાઈ પણ સારી છે. ફીચડિયા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ હાલમાં અત્યારે તમને કેવું લાગે છે? પેલા તો 2 જણા પકડીને મને હલાવતા, પેલા હાલી શકતો નતો. પછી દવાખાનામાં આવ્યો, પછી ખીચડીયા સાહેબના દવાખાનામાં આવીને પછી એકલો હાલી શકું છું. પેલા 2 જણા પકડી ગયા. ફીચડિયા હોસ્પિટલમાં થ્રોમ્બોલિસિસ માટે તમને કોઈ મોંઘું ઇન્જેક્શન આપેલું છે? મોંઘા ઇન્જેક્શન દીધા જ નથી, મોંઘા ઇન્જેક્શન વગરનું સારું થઈ ગયું છે. ફીચડિયા હોસ્પિટલ એન્ડ ડેન્ટલ કેર માટે તમારો રિવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર.